વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 5 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 5 ફેબ્રુઆરી 2024. ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 3 ફેબ્રુઆરીએ હાલમાં રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ, બરાબર, જે લોકો ખોવાઈ જાય છે એવા લોકો માટે આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વેટલેન્ડ્સ ડે મનાવાયો. 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દિવસ મનાવાયો. બંને દિવસ યાદ રાખવાના છે, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોને ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી નિયુક્ત કરાયા છે? તો ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એના એમડી કોણ બન્યા છે? એચ શંકર રાઈટ આન્સર છે, બરાબર. એચ શંકર, આ છે મિત્રો એચ શંકરનો ફોટો તમે જોઈ શકો. ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના તેમને એમડી બનાવવામાં આવ્યા છે. એચ શંકર રાઈટ આન્સર થશે. મિત્રો, હાલમાં સોની ગ્રુપ કોર્પે હિરોકી ટોટોકીને પોતાના નવા સીઈઓ બનાવ્યા છે. હિતાશી ટેકુચી મારુતિ સુઝુકીની એમડી અને સીઈઓ બની છે. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર એમ મોહન બન્યા. નીરજ પારખ રિલાયન્સ પાવરના એમડી અને સીઈઓ બન્યા. ન્યાયમૂર્તિ આલોક આરાધે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. મહેશ કુમાર અગ્રવાલ બીએસએફના એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા છે. હાલમાં કોણે 67માં ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો ચંદ્રિકા ટંડન રાઈટ આન્સર છે, બરાબર. ચંદ્રિકા ટંડન આલ્બમ ત્રિવેણી માટે આ ગ્રેમી પુરસ્કાર મળ્યો છે, ત્રિવેણી માટે. મિત્રો, મનોજસિંહના પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરાયા. ભારત બાયોટેકના સંસ્થાપક ડૉક્ટર કૃષ્ણા એલા INSA ફેલોશિપ 2025થી સન્માનિત કરાયા. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપતિ ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો એમને. ડૉક્ટર વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. ટોમ ક્રૂઝને અમેરિકી નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. હાલમાં કેટલા ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા છે? કેટલા ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે 8 ગુજરાતી, બરાબર. સ્ટાર માર્ક કરજો. આની હું તમને PDF પણ આપીશ, બરાબર. એનો આપણે અલગથી વિડીયો પણ બનાવીશું. અને એપ્લિકેશનમાં મિત્રો આની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે, એ તમારે ખાસ આપી દેવાની. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાં પદ્મ એવોર્ડની 50%ની ટેસ્ટ મળશે. હવે આ 8 ગુજરાતીઓને પદ્મ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. 8 કોણ કોણ છે? તો પહેલાં આપણે 2ની વાત કરીએ. કુમુદિની લાખિયા કલા. મિત્રો, જે હું તમને PDFની વાત કરું છું ને, એ PDFમાં આ જેટલી પણ ડિટેલ્સમાં માહિતી તમને એક્સ્ટ્રા આપું છું એ બધી લખીને આવે છે, બરાબર. તમને એમ લાગતું હશે કે ખાલી પ્રશ્ન અને જવાબ હશે, નહીં. જેટલી પણ એક્સ્ટ્રા માહિતી બોલું છું એ લખીને આવશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પદ્મ એવોર્ડની વાત થઈ તો 8/8ની પૂરી માહિતી મળશે તમને PDFની અંદર. તો પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયા કલા માટે મળ્યો છે, બરાબર. પદ્મભૂષણ એ મળ્યો છે પંકજ પટેલને વ્યાપાર અને ઉદ્યોગ માટે. પદ્મશ્રી મળ્યો છે મિત્રો ચંદ્રકાંત શેઠને, મરણોત્તર મળ્યો છે. એકમાત્ર મરણોત્તર છે ગુજરાતમાં. સાહિત્ય અને શિક્ષણ માટે મળ્યો. તુષાર શુક્લાને પદ્મશ્રી મળ્યો છે સાહિત્ય અને શિક્ષણ માટે. ચંદ્રકાંત સોમપુરા એમને આર્કિટેક્ટ સ્થાપત્ય માટે મળ્યો છે, બરાબર, પદ્મશ્રી. પરમાર લવજીભાઈ એમને કલા માટે મળ્યો છે. રત્નકુમાર પરિમુ એમને પણ કલા માટે મળ્યો છે. અને સુરેશ સોની સામાજિક સેવા હેલ્થ કેર માટે એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી નહીં લેશો તો પસ્તાશો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ, બેલિપ મેન્સ, રેલવે, RPF જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને પદ્મ એવોર્ડ્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ મિત્રો ટોપિક વાઇઝ કહું છું તમને, બરાબર. બજેટ પણ આવશે એમાં. 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે.
હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ટ કોહલરનું નિધન થયું છે? પૂર્વ રાષ્ટ્રપતિ છે મિત્રો હોસ્ટ કોહલર, એમનું હાલમાં નિધન થયું છે અને એ કયા દેશના હતા? જર્મની દેશના. કયા દેશના હતા? જર્મની દેશના હતા. સ્ટારમાં કરજો આને પણ. હાલમાં ભારતીય સેના અને કયા દેશના રાષ્ટ્રીય રક્ષા બળ વચ્ચે 13મો સંયુક્ત સૈન્ય અભ્યાસ એક્યુવેરિન શરૂ થયું છે? તો ભારત અને માલદીવ, ભારતીય સેના અને માલદીવની સેના વચ્ચે એક્યુવેરિન શરૂ થયું છે. બરાબર, એક્યુવેરિન શરૂ થયું છે. મિત્રો વાત કરું માલદીવની, માલદીવના પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ, કેપિટલ છે માલે અને કરન્સી છે મિત્રો માલદીવિયન રૂપિયા. બરાબર, માલદીવિયન રૂપિયા ત્યાંની કરન્સી છે. હાલમાં માલદીવમાં ડેમ સેલફિશની નવી પ્રજાતિ શોધવામાં આવી. માલદીવના રાષ્ટ્રપતિ પોતાના દેશમાં યુપીઆઈ શરૂ કરવાનો નિર્ણય લીધો. માલદીવે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા. ભારત અને માલદીવે 1000 સિવિલ સેવા અધિકારીઓના પ્રશિક્ષણ માટે કરાર કર્યો. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારતે માલદીવમાં સૈનિકો માટે ટેકનિકલ સ્ટાફ મોકલ્યો છે. હાલમાં 6th રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટિક્સ મીટનું આયોજન ક્યાં કરાયું? છઠ્ઠી. બરાબર, 6 એટલે છઠ્ઠી રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટિક્સ મીટનું આયોજન ક્યાં કરાયું? તો કુન્નકુલ્લમ. બરાબર, કુન્નમકુલ્લમ રાઈટ આન્સર છે. કુન્નમકુલ્લમ જિલ્લો છે થ્રીસુર અને આવેલું છે મિત્રો કેરલા ખાતે. હાલમાં મેજર જનરલ ઇયાલ જમીર કયા દેશના રક્ષા બળના પ્રમુખ નિયુક્ત કરાયા? મેજર જનરલ છે ઇયાલ જમીર કયા દેશના રક્ષા બળના પ્રમુખ નિયુક્ત કરાયા? ઇઝરાયલ મિત્રો આમાં રાઈટ આન્સર છે. બરાબર, ઇઝરાયલ. તો હવે ઇઝરાયલના પ્રેસિડેન્ટ છે બેન્જામિન નેતન્યાહુ, કેપિટલ છે યેરુસલેમ, ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂઝ શેકલ. મિત્રો હાલમાં ઇઝરાયલે ભારતીય યાત્રાઓ માટે ઈ વિઝા શરૂ કર્યા છે. ઇઝરાયલે હુમલાવર જે પણ એટેકર્સ હોય છે, આતંકવાદીઓ હોય છે, એમના જે રિશ્તેદાર હોય છે એમને નિર્વાસિત કરવાનો કાનૂન પાસ કર્યો. ઇઝરાયલ એડીબીનો 69મો સદસ્ય બન્યો. ભારત અને ઇઝરાયલે જળ ટેકનોલોજી કેન્દ્ર સ્થાપિત કરવા માટે કરાર કર્યો. ઇઝરાયલની સંસદે UNRWAને આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયલને બ્લેકલિસ્ટ કર્યો છે. હાલમાં કયા દેશે માઉન્ટ ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેકકિનલી કર્યું છે? બરાબર, કયા દેશે માઉન્ટ ડેનાલી, બરાબર, માઉન્ટ ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેકકિનલી કર્યું? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર, અમેરિકા. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કર્યું અને માઉન્ટ ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેકકિનલી કરવાની જાહેરાત કરી છે. સ્ટારમાં કરજો. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે હાલમાં ડોનાલ્ડ જે ટ્રમ્પ. બરાબર, અમેરિકાનું કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન ડીસી, કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કોણે પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 ખિતાબ જીત્યો છે? પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 ખિતાબ કોણે જીત્યો છે મિત્રો? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો અહીંયા એક બદલાવ થયો છે. વર્લ્ડ નંબર 1 ડી ગુકેશને હરાવીને આર પ્રજ્ઞાનંદ, બરાબર, આર પ્રજ્ઞાનંદ જે છે એ ચેમ્પિયન બન્યા. આર પ્રજ્ઞાનંદ ચેમ્પિયન બન્યા. વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને પ્રજ્ઞાનંદ ટાટા માસ્ટર્સ ચેસમાં ચેમ્પિયન બન્યા છે. ભારતના બંને ખેલાડી વચ્ચે ટાઇટલ માટે રોચક જંગ જામ્યો હતો. 13 રાઉન્ડના અંતે બંને ખેલાડીઓના 8.5 પોઈન્ટ હોઈ સડન ડેથ મેચથી વિજેતા નક્કી થયો છે. જાન્યુઆરી 2025માં ભારતનો જીએસટી કલેક્શન કેટલા લાખ કરોડ સુધી પહોંચી ગયું છે? જાન્યુઆરી 2025માં ભારતનો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન કેટલા લાખ કરોડ સુધી પહોંચી ગયો? 1.96. સ્ટારમાં કરજો મિત્રો 1.96. હાલમાં એઆઈ ટૂલ્સને અપરાધ જાહેર કરવાવાળો પહેલો દેશ કયો બન્યો છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ હવે અપરાધ જાહેર કર્યો છે બ્રિટેન દેશે. કોણે કર્યો છે? બ્રિટેન. મિત્રો બ્રિટેન, બરાબર, જેને આપણે યુનાઇટેડ કિંગડમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ યુનાઇટેડ કિંગડમની અંદર કેટલા દેશો આવે? તો ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્થર્ન આયર્લેન્ડ. આ 4 દેશોના સમૂહને આપણે યુનાઇટેડ કિંગડમ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને યુકેનું કેપિટલ છે લંડન, કરન્સી છે મિત્રો પાઉન્ડ સ્ટર્લિંગ અને હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે કેર સ્ટારમર. બરાબર, હાલમાં ટ્યુલિપ સિદ્દીકી બ્રિટનના વિત્ત મંત્રી પદથી રાજીનામું આપ્યું છે. ગ્લોબલ ચેસ લીગનો બીજો સંસ્કરણ લંડનમાં શરૂ થયું. વિશ્વ નેતાઓનો શિખર સંમેલન 2024 લંડનમાં આયોજિત કરાયું. યુકેની પહેલી મહિલા નાણામંત્રી રાચેલ રીવ્સ બની છે.
2023 દુનિયાનો સૌથી ભીડભાડવાળો શહેર લંડન બન્યો છે। હાલમાં 24મી મેડલેબ મિડલ ઈસ્ટ પ્રદર્શની ક્યાં શરૂ થઈ? તો 24th મેડલેબ મિડલ ઈસ્ટ પ્રદર્શની ક્યાં શરૂ થઈ છે મિત્રો? રાઈટ આન્સર છે એમાં દુબઈ ખાતે, બરાબર, દુબઈ ખાતે શરૂ થઈ છે। સ્ટારમાં કરજો મિત્રો, દુબઈ ખાતે શરૂ થઈ છે હાલમાં। 9મી એશિયાઈ વિન્ટર ગેમ્સનું આયોજન કયા દેશમાં કરાશે? તો મિત્રો એ કરાશે ચીન દેશમાં। 9મી એશિયાઈ વિન્ટર ગેમ્સનું આયોજન ચીન દેશની અંદર કરવામાં આવશે। 7 થી 14 ફેબ્રુઆરી સુધી આનું આયોજન કરવામાં આવશે। હાલમાં કયા દેશે 2 મિસાઇલ એતેમાદ અને ગદર 380નું અનાવરણ કર્યું છે? તો 2 મિસાઇલ્સ, બરાબર, એકનું નામ છે મિત્રો એતેમાદ અને બીજીનું છે ગદર 380, ઈરાન દેશે કર્યું છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો આની રેન્જ છે 1700 કિલોમીટર। કેટલી છે? 1700 કિલોમીટર આ મિસાઇલની રેન્જ છે। હાલમાં ક્યાં વ્હાઇટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર ખુલશે? તો વ્હાઇટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર ક્યાં ખુલશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ ખાતે, બરાબર, મધ્યપ્રદેશ ખાતે વ્હાઇટ એટલે કે સફેદ વાઘ બ્રીડિંગ સેન્ટર। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં સફેદ વાઘના પ્રજનન કેન્દ્રને મંજૂરી આપી છે। મિત્રો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ, સીએમ છે ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ। મધ્યપ્રદેશ સરકારે પાર્થ યોજના હાલમાં લોન્ચ કરી। 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં થઈ। 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું। 1 જાન્યુઆરીથી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર પ્રતિબંધ મુકાયું છે। મધ્યપ્રદેશમાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશના પર્યટન એમ્બેસેડર બન્યા છે। હાલમાં બાર્બી સુનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો મિત્રો એક તાઇવાન અભિનેત્રી હતી બાર્બી સુ, બરાબર, તાઇવાન અભિનેત્રી હતી। હાલમાં એમનું માત્ર 48 વર્ષની ઉંમરે એટેકના લીધે નિધન થયું છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો। વાત કરીએ હવે આપણે રિવિઝનની। તો 4 ફેબ્રુઆરી 2025 વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 ફેબ્રુઆરી રાઈટ આન્સર થશે, બરાબર। હાલમાં ક્યાં માગી ગણેશ ઉત્સવ શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે મહારાષ્ટ્ર ખાતે। ગુજરાતમાં કયા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ટ્રાઇબલ મ્યુઝિયમ તૈયાર કરાશે? તો મિત્રો દાહોદામાં રાઈટ આન્સર છે, બરાબર। ઓકોસેરસિયાસિસને ખત્મ કરવાવાળો આફ્રિકાનો પહેલો દેશ કયો બન્યો છે? નાઇજર દેશ બન્યો। હાલમાં કોણે ક્રિકેટના તમામ પ્રારૂપોથી સંન્યાસની જાહેરાત કરી છે? તો રિદ્ધિમાન શાહ રાઈટ આન્સર છે। ઉચ્ચ રક્તચાપથી નિપટવા માટે કોણે પોટેશિયમ યુક્ત નમકના વિકલ્પની સિફારિશ કરી? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરી છે। WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી, જીનેવા હેડ। હાલમાં કયા દેશે અમેરિકા સામે ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે મેક્સિકોએ કરી। કયા રાજ્યની સરકાર ધર્માંતરણ વિરોધી વિધેયક રજૂ કરશે? તો મિત્રો એ કરશે રાજસ્થાન સરકાર, બરાબર। રાજ્યપાલ છે મિત્રો હરિભાઉ કિશનરાવ બાગડે। કયા દેશની અંતરિક્ષ એજન્સીએ નેવિગેશન ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યો? તો મિત્રો એ કર્યું છે જાપાન। હિન્દી, ડોગરી અને ઉર્દુ ભાષામાં રાષ્ટ્રીય ડોગરી કવિ સંમેલનનું આયોજન ક્યાં થયું? જમ્મુ ખાતે। કયા દેશે બાંગ્લાદેશ, અલ્બાનિયા અને જામ્બિયા માટે વિકાસ સહાયતા કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય કર્યો? તો સ્વિટ્ઝરલેન્ડ રાઈટ આન્સર છે। હાલમાં કયા દેશમાં શ્વસન સંક્રમણના 1,33,635 મામલા નોંધાયા? રોમાનિયા રાઈટ આન્સર છે। શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મેં ભારત ક્યાં શરૂ થયું? એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે। હાલમાં ફ્રાન્સમાં યુરોપિયન આઉટડોર ચેમ્પિયનશિપમાં ભારતના તેજસ શીર્ષે કયો મેડલ જીત્યો છે? સિલ્વર મેડલ। કોણે ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસિત કરી છે? ટાટા સ્ટીલ રાઈટ આન્સર છે। અમેરિકા ક્યાં પ્રવાસી બંદી ગ્રહ સ્થાપિત કરશે? ક્યુબા ખાતે। તો મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો। ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું રામસર સાઇટને કેટલી મંજૂરી મળી? 4 નવી રામસર સાઇટને, બરાબર। આજનો પ્રશ્ન છે કોણે આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો। વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ, ફરી મળશું। જય હિન્દ, જય ભારત।